જન્મની કથા તરફ આપણે જઈ રહ્યા છીએ. આ બાજુ ભગવાન દ્વારકાધીશ, મધ્યાહનનો સમય છે. વિદુરજી ભગવાનના દર્શનની ઈચ્છાથી ભોજન કરીને વિશ્રામ કરવા માટે જઈ રહ્યા છે. નાની એવી ઝૂંપડી છે, પતિ પત્ની એકલા છે. ભગવાન અહીં ના આવે એવો એક ભાવ અંદર ઉઠી રહ્યો છે કે ભગવાન તો દુર્યોધનના રાજમહેલમાં 56 ભોગ આરોગતા હશે. અત્યારે આવી એક હૃદયમાં ભાવના પણ ભગવાન દ્વારકાધીશ દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી અને દારૂકને કીધું, દારૂક રથ તૈયાર કરો, ઓધાવ, ચલો ગંગાના કિનારે વિદુર કાકાને ઘરે જઈએ. હાલો ને વિદુર ઘેરે જઈએ, ઓધવજી હાલો ને વિદુર ઘેરે જાય. સુંદર શબ્દો છે. બંટીનો રોટલો તાંજળિયાની ભાજી, રૂખી સુખી ભોગા લગાઈ ઓધાવજી આલો વિદુર ઘેર જાય, ઓધવજી હાલો ને વિદુર ઘેર જાય. એ હાલો આપણા કાઠિયાવાડનો, મારા કાઠિયાવાડનો પ્રિય શબ્દ છે હાલો. આવો શબ્દ ક્યાંય નથી દુનિયામાં. આને કહેવાય હાલારો. શું કહેવાય? હાલારો. હાલો ને વિદુર ઘેર જાય, ઓધાવજી હાલો ને વિદુર ઘેર જાય, હાલો ને વિદુર હાલો મારા હામ હાલો. અમુક પ્રાંતમાં તમે જાઓ ને તો ત્યાં શબ્દ અમુક જગ્યાએ, હમણાં અમે ગયા હતા અંકલેશ્વર બાજુ કથા કરતા, ત્યાં એ લોકો શું કે ખબર? ચાલની. આ ચાલની મજા આવે. ચાલની ચાલની રે વિદુર, આ મજા આવે. હાલો ને વિદુર ઘેર જાય. કેટલા મીઠા શબ્દો છે. હાલો એટલે જ કહેવાય છે ને કે કાઠિયાવાડમાં કોક દીન તું ભૂલો એ પડ ભગવાન, એ તારા એવા કરું સન્માન, એ તારું સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા. કે સોરઠ અમારી જગજુની અને ઊંચો ઊંચો ગઢ ગિરનાર, ઓલા હાવજડા જળ પીવે એના નમણાય નર ને નારે. હાવજ જેવા માણસો નિવાસ કરે બાપા, હાવજ જેવા. એમ કહેવાય છે અમારે કાઠિયાવાડમાં જે આમ જંગલમાંથી પાણીની નદીઓ હાલી આવતી હોય અને પાણીની નદીઓના ઉપરના વાસની અંદર સિંહ પાણી પીતા હોય
અને એ સિંહનું પાણી ખડખડ ખડતું નીચે આવે અને અમારી બહેનો હોય ને એમાંથી ગળો ભરે અને ગળો ભરીને પછી ઘરે લઈ જાય ને માટલામાં નાખે એટલે અમારા ભાઈઓ બધા હોય ને પાણી પીવે એટલે ભાઈઓ કેવા થાય બધા હા વચ્ચે વાત થાય બાપ એટલે એ રંગત અલગ છે બાપ હાલો ને વિદુર ગીર જાય બંટી નો રોટલો અન તાંજળિયાની ભાજી તાંજળિયાની ભાજી રૂખી સુખી ભોગા લગાઈ ઓ ધવજી હાલો ને વિદુર જવા માટે ભગવાન નીકળ્યા છે રથના ઘોડા જોડી ભગવાન દ્વારકાધીશ રથમાં વિરાજિત છે યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર્ભવતી માનવા જેવા ભાવથી તમે ભગવાનને પુકારો એવા ભાવથી ભગવાન આવે ને યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર્ભવતી માનવા આ બાજુ વિદુરના હૃદયનો ભાવ ભગવાનને ખેંચવા માટે કાફી છે જેમ લોહી ચંબક હોય અને લોખંડ જેમ ખેંચાઈને આવે એમ મારો ઠાકોરજી રથમાં બેસી અને હસ્તિનાપુરના રાજમહેલ સોનાની હિંડોળા ખાટ અને 56 ભોગ છોડી અને મારતા રથના ઘોડા ફરતા 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 ઝૂંપડીના દરવાજા પાસે ઉભા રહી ગયા ઠાકર હા આ વિદુરજીની કુટિયા છે ઠાકોરજીનો પ્રેમ ભરેલું નેત્ર ભગવાન દ્વારકાધીશ રથમાંથી નીચે ઉતરે છે વાડ ચીબડા ગળે તો કોને કેવું બીજાને તો કઈ કહેવાય નહીં આપણાથી પણ ઠાકોરજીની એ પ્રેમ ભરેલી આંખ અને ઝૂંપડીના દરવાજા પાસે ઠાકોરજી આવીને ઉભા છે આ બાજુ વિદુર અને વિદુર પત્ની વિશ્રામ કરવાની તૈયારી કરે છે કે આપણે જમી લીધું છે તો હવે થોડું વામકુક્ષી કરીએ થોડું આરામ કરીએ અને વિશ્રામ કરવાની બરાબર જ્યાં તૈયારી અને ત્યાં તો દારૂ કે દરવાજાની સાંકળ ખટ 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 ખખડાવી વિદુર પત્ની બોલ્યા સાંભળો છો કોક આવ્યું કદાચ કૃષ્ણ તો નહીં હોય અરે ના ગાંડી થઈ છે કૃષ્ણ અને અહીંયા અત્યારે અરે અત્યારે તો લાલો હસ્તિનાપુરમાં સોનાની થાળીમાં ભોજન કરતો હશે કૃષ્ણ આપણે તો ગરીબ આપણે ઝૂંપડામાં રહીએ આપણે ત્યાં ક્યાંથી આવે અરે તમે જાઓ તો ખરા મને એવું લાગે છે ભાસ થાય છે કે દ્વારકા વાળો આવ્યો અને વિદુરજી ઉભા થયા આસન ઉપરથી અને આવી અને દરવાજાની ઝાંપલી આમ જામ ખોલી અને ખોલતાની સાથે તો વિદુરજીના નેત્ર સ્થિર થઈ ગયા ઓ આંખ ઉપર ભરોસો ન રહ્યો કે હું જોઉં છું એ સાચું છે કે સ્વપ્ન છે મોઢા પરનો ભાવ આખું બદલાઈ ગયું વિદુરજી સામે જોઈ રહ્યા અને ત્યાં તો કૃષ્ણ બોલ્યા કાકા ભાન દઈ કે સ્વપ્ન નથી
કાકા શબ્દ જ્યાં સાંભળ્યો કાનથી, ભાનથી આ સ્વપ્ન નથી, હકીકત છે. પધારો 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 પધારો. ફાટેલ જેની ગોદડી, તૂટેલ જેની ખાટલી. પધારો. અરે અરે સાંભળ, અરે કૃષ્ણ આવ્યા. જલ્દી જલ્દી પાથરો. અરે પધારો પધારો. વિદુરજી આમ શું વર્ણન થઈ શકે બાપ. ભાવ વિભોર બન્યા છે. દ્વારકાધીશને ક્યાં બેસાડું. પત્ની ઉભા થયા. અરે દ્વારકા વાળો આવ્યો. ભગવાન કૃષ્ણને જોતાની સાથે ફાટેલી ગોદડી. ફાટેલ જેની ગોદડી, તૂટેલ જેની ખાટલી. પ્રેમના પલંગ બિછાએ ઓધાવજી. હાલો ને सब कोई कहे और प्रेम न जाने कोई. ભક્ત ને ભગવાનનો જે પ્રેમ છે, ભક્ત ને ભગવાનનો જે પ્રેમ છે, એક અર્થમાં કહું તો એને જ પ્રેમ કહી શકાય. બાકીની બધી માયા છે. તો આપણે કહીએ છીએ ને મને તારા પર બહુ પ્રેમ છે, પણ એ ક્યારે ખબર પડે જ્યારે ધરતીકંપ આવે ત્યારે ખબર પડે કેવો પ્રેમ છે. પછી ઘરની બહાર જ બૂમ પાડે, અલી બહાર આવતી રે, બહાર તું લેવા જાને અંદર. પણ ન જાય દીકરો. ભક્ત અને ભગવાનનો પ્રેમ છે. ભગવાન કૃષ્ણને જોતાની સાથે આંખમાં થી જળજળી આવી ગયા. પધાર બેસાડ્યા છે, પ્રેમના પલંગ બિછાવ્યા. મારો ઠાકોરજી આટલી મોટાઈ છોડીને એક ફાટેલી ગોદડી પર ભગવાન બેઠા છે અને પૂછ્યું છે કેમ છો. અને કેમ છો પૂછ્યું ત્યાં તો વિદુરજીનું હૈયું ભરાઈ આવ્યું. એ મજામાં છીએ. મને એમ લાગે વિદુરજી આમ જ બોલ્યા હશે. એને મજામાં છે. ઝૂંપડીમાં રહે છે, ખાવાનું બટ્ટીનો રોટલો તાંજળિયાની ભાજી ખાય છે, પણ શું કહે છે મજામાં છીએ. અને આપણે બંગલામાં રહેતા હોઈએ તો પૂછો તો કે હમણાં ધંધો નથી. લે તારે ખેનો ધંધો જોઈએ છે હવે? તો કે હમણાં ધંધો નબળો છે. ધનનો ગરીબ સારો, પણ મનનો ગરીબ છે ને એ બધાનો વિનાશ કરે. આપને વિનંતી કરું ક્યારે મનના ગરીબ ન બની. આપણે મન બોલો પધારો. એ મજામાં મજામાં બાપલિયા. અને એ વખતે ભગવાન દ્વારકાધીશ એ પલંગ પર બેસી, એ તૂટેલી ખાટલી પર બેસી અને ભગવાન બોલ્યા કાકી મને ભૂખ લાગી છે. દ્વારકાધીશને ભૂખ લાગી. રામને બીજે કઈ ભૂખ ન લાગી, શબરીની ઝૂંપડીએ ભૂખ લાગી. આખા વનવાસમાં ફર્યા પણ ઠાકોરજી એમ નથી બોલ્યા કે મને ભૂખ લાગી, પણ શબરીની ઝૂંપડી આવી અને ભગવાન રામ એમ કે મૈયા મને ભૂખ લાગી. આનો અર્થ એમ થાય ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. ભગવાન પદાર્થ, રસ્તામાં ઘણા પદાર્થો હતા પણ ભગવાન કોઈ પદાર્થ આરોગવા નથી રોકાયા. શબરીના પ્રેમને અને વિદુરના પ્રેમને લઈ અને કૃષ્ણ આવ્યા છે. શબરીના પ્રેમને લઈને રામ આવ્યા છે. ત્યાં તો વિદુરજીએ પોતાની પત્નીની સામે જોયું. હવે કઈ હતું જ નહીં. પેલો રોટલો હતો બે ખાઈ ગયેલા, તાંજરિયાની ભાજી ખાલી. આમ સામું જોયું. એની પત્નીએ માથું હલાવ્યું. કઈ છે નહીં. બે જણા મૂંઝાણા કે કૃષ્ણ જમવાનું માગે, અમે શું આપીએ? અત્યારે હું વ્યવસ્થા કરું પણ વ્યવસ્થા કરતા વાર તો લાગે ને. અને
કૃષ્ણ તરત બોલ્યા, કાકી બહુ ભૂખ લાગી. હાય હાય, આને તો જુઓ, પાછી ઉતાવળ કેવી, બહુ ભૂખ લાગી. કાકી બહુ ભૂખ લાગી. હા હા, થોડી વાર બેસું, હું બેસતા કરું. અને ત્યાં તો એમ કહેવાય છે કૃષ્ણ ઊભા થઈ ગયા એના પલંગ ઉપરથી. ઊભા થઈ અને જ્યાં ચૂલો હતો ત્યાં પહોંચ્યા. ત્યાં જે પાત્રમાં ભાજી બનાવેલી એ પાત્ર પાસે જઈ અને ભગવાને એની અંદર નજર કરી. એમાં કંઈ હતું જ નહીં, પણ ઓલું પાંદડું એક ચોંટેલું હતું ભાજીનું. કારણ કે ભાજી તો ખાલી થઈ ગયેલી, એ લોકો કાઢી દે, જમી લીધેલી, પણ ભાજીનું પાંદડું એમાં થોડા ચોંટેલા હતા. એમાં ભગવાને હાથ નાખ્યો. કાકી આમાં તો ઘણું જમવાનું છે. એમાં હાથ નાખી અને ભગવાને એ ભાજી પાંદડું લઈ અને પોતાના મોઢાની અંદર મૂકી. અને જ્યાં મોઢામાં પાંદડું મૂક્યું ત્યાં તો ઝૂંપડીની અંદર 56 ભોગ થઈ ગયા. સાક્ષાત અન્નપૂર્ણા આવી ગયા હોય એવી રીતે થાળીઓની થાળીઓ ભરાણી. અરે કાકી, અહીં તો આટલું બધું ભોજન છે. અથવા તો એક અર્થમાં ભક્તો કથા કરે કે 56 ભોગ થઈ ગયા. ઘણા ભક્તો એમ કથા કરે, ઘણા ભક્તો એમ કથા કરે, એ ભાજી પાંદડું જ્યાં ભગવાને ખાધું ના, ત્યાં તો ભગવાનને ઓડકાર આવ્યો.